આ પ્યારે હિન્દી છે, અંગ્રેજીમાં એને શું કહેવાય? ઓ ડિયર, અરે દોસ્ત, અરે મિત્ર, અરે યાર, આવું આપણે ગુજરાતીમાં કહીએ, કહેવાય ને. તો હું હવે શું છે એવા શબ્દો લઈ આવ્યો છું. અંગ્રેજીમાં શું કહેવાય એની બાજુમાં અંગ્રેજીમાં એનું પ્રોનાઉન્સિએશન લખ્યું છે, એનું ઉચ્ચારણ હિન્દીમાં શું કહેવાય, ઇંગ્લિશમાં શું કહેવાય, એનું ઉચ્ચારણ શું છે. જલ્દી ચલો આવું હિન્દીમાં કહીએ, એને ઇંગ્લિશમાં કહેવાય હરી અપ ઓર વોક ફાસ્ટ. આ બેમાંથી ગમે તે એક, હરી અપ ઓર વોક ફાસ્ટ. ગુજરાતીમાં શું કહેવાય મને કહો તો? સરસ, નિશાબેન પ્રજાપતિ. જલ્દી ચલો, હરિયપ અથવા તો વોક ફાસ્ટ. હરિયપ અથવા તો વોક ફાસ્ટ બેમાંથી એક કહેવાય. ગુજરાતીમાં શું કહેવાય? હાલ જલ્દી, ભાગ, દોડ, હા આવું કહેવાય ને. હાલ ભાઈ, દોડ યાર, એ હાલો, બરોબર છે, જલ્દી ચાલો, સરસ, આવું કહેવાય, બરોબર ને. જો ચૂપ રહીએ, બોલો અંગ્રેજીમાં શું કહેવાશે? કીપ ક્વાઇટ. શું કહેવાય? કીપ ક્વાઇટ. ગુજરાતીમાં શું કહેવાય? બોલો તો. કીપ ક્વાઇટ હોય તો ગુજરાતીમાં શું તમે બોલતા હોય ત્યારે અંગ્રેજીમાં કીપ ક્વાઇટ કહેવાનું થશે? જરા મને કમેન્ટ કરીને કહેજો. તો તમને જેમ મોજ આવે ને એમ લખવાની છૂટી હો. કીપ ક્વાઇટ એટલે શું કહેવાય? ગુજરાતીમાં હે મૂંગો મર, બંધ થા, શાંતિ રાખ. હા, બંધ રહે ને, બરોબર છે. હા, શાંતિ રાખ. હા, અલગ અલગ વાક્યો બોલી શકાય, બરોબર ને. ચૂપ થા, બરોબર છે. બંધ રહે, બરોબર છે, સાચી વાત છે. આશીષ નકુમ. બોલવાનું બંધ કર, બરોબર છે, અમિત ઠાકુર. એટલે આવા અલગ અલગ આપણે વાક્યો બોલીએ છીએ. બધા માટે અંગ્રેજીમાં તમારે બોલવું હોય તો શું કહેવાય? કીપ ક્વાઇટ. કીપ સાયલેન્સ પણ કહી શકશો તમે દોસ્તો. બરોબર, ડન. હા, તડપદુઈ બિલકુલ આપણે એટલે અહીંયા કેવું છે, તડપદી ભાષામાં જે ગુજરાતી બોલે છે એને અંગ્રેજી બોલતા કરવા છે, એટલા માટે એટલે આપણે આવો પ્રયત્ન કરીએ છીએ અહીંયા, બરોબર ને. ઓકે, ચલો એના પછીનું વાક્ય છે હા એસા હી. હા એવું જ. હા એસા હી એટલે ગુજરાતીમાં શું કહેશું આવે? હા એવું જ. હા એ જ અથવા હા એવું જ. ઈ જ યાર, હા ઈ જ. તું ગઈકાલ નહોતો કહેતો ઈ જ. હા, તો એને અંગ્રેજીમાં આવી રીતે લખાય યસ ઇટ ઇઝ. શું કહેવાય? યસ ઇટ ઇઝ. ડન. સચમુચ ગુજરાતીમાં શું કહેવાય? શું કહેવાય? સાચે જ? ખરેખર? હા, અંગ્રેજીમાં શું કહેવાય? રિયલી? શું કહેવાય? રિયલી? ચલો, સચ. ઇંગ્લિશમાં શું કહેશો? ઇઝ ઇટ? સાચું? પણ પ્રશ્ન પૂછો છો, એ ખરેખર આવે, ઉદ્ગાર ચિહ્ન આવે, શું આવે? પ્રશ્નાર્થ ચિહ્ન આવે. સાચું? હાવ સાચું? ખોટું નથી કહેતો ને? એને કહેવાય. બરોબર, એવું છે એમ. શું એવું છે ને? હા, સાચે ને એલી, બરોબર છે. ધન્યવાદ. ધન્યવાદ એટલે શું કહેવાય? ધન્યવાદ એટલે થેન્ક્સ કહેવાય. ગુજરાતીમાં શું કહેવાય? આભાર. ધન્યવાદ બોલો તો વાંધો નથી, પણ ધન્યવાદ હિન્દી શબ્દ છે, બરાબર ને. ચલો પછી આપકા ધન્યવાદ, થેન્ક યુ. આપનો આભાર, શું કહેવાય એને? આપનો આભાર અથવા તો આભાર આપનો. હા, चलो भगवान का लाख शुक्र है. भगवान का लाख शुक्र है. भगवान का लाख लाख शुक्र है. थैंक गॉड. कैसे हो? कैसे हो तो क्वेश्चन मार्क. कैसे हो तो શું આવે? પ્રશ્નાર્થ ચિહ્ન આવે. અને कैसे हो ને ઇંગ્લિશમાં શું કહેવાય? હાવ આર યુ. બોલો કેમ છો? હાવ આર યુ લખીએ એટલે આપણે એચ કેપિટલ લખશું. હો,
હાઉ આર યુ આ આખું વાક્ય છે ને વાક્યના પહેલા અક્ષરની શરૂઆત કેપિટલથી થાય